हेलो फ्रेंड्स, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે મગની દાળના વડા બનાવતા જોશું બાય એસએમબી રેસિપીઝ. વડા માટે આપણને જોશે 1/2 kg ગ્રીન મગની દાળ ફોલટાવાળી, 2 મીડિયમ સાઇઝ પ્યાજ, 2 ટીસ્પૂન જીરુંનું પાવડર, 8 ગ્રીન મરચાં, 2 ટીસ્પૂન લસણ પેસ્ટ અને નમક સ્વાદના હિસાબથી. એક રાત પહેલાં આપણે દાળને પલાળી લેશું. ઓકે, પહેલાંથી જ પલાળીને મૂકી દઈશું. બીજા દિવસે સવારે આપણે એને પાણીમાંથી નીકાળી લેશું અને ફોલટા આપણને નીકાળવા છે તો પાણી નાખતા જશું તો ફોલટા જે છે એના એ ઉપર આવતા જશે અને ઇઝીલી નીકળી જશે. પછી દાળમાંથી પૂરું પાણી નીકાળી લેશું. આખું જીરું ગ્રાઇન્ડ કરીને રેડી રાખશું. એને અલગથી ગ્રાઇન્ડ કરશું. આખા જીરુંને દાળ અને ગ્રીન મરચાં સાથે ગ્રાઇન્ડ કરી લેશું. લાસ્ટમાં કાંદા ગ્રાઇન્ડ કરશું અને એને બી દાળના પેસ્ટમાં મિલાવી દેશું, જીરું, નમક અને લસણ પેસ્ટ સાથે, અને બરાબર હિલાવી લેશું. અને પછી આપણે ડીપ ફ્રાય કરી લેશું તેલમાં. આ પેસ્ટને જેટલું વધારે હિલાવશું એટલું પેસ્ટ વધે છે. ઓકે, ચટણી અને સોસ સાથે આપણે એને સર્વ કરશું. થેન્ક યુ.